સુરતથી એક મહત્વના સમાચાર। પાંડેસરામાં મકાનની ગેલેરીનો ભાગ તૂટ્યો। મુક્તિનગર વિસ્તારમાં ઘટના બની છે। ગેલેરીનો ભાગ તૂટતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયર વિભાગને જાણ કરવામાં આવી। એક મહિલા મકાનની અંદર ફસાઈ હતી। ફાયર વિભાગે મહિલાને રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી। ત્યારે ગેલેરીનો ભાગ તૂટી જતા અફરાતફરી મચી ગઈ હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો અને એક મહિલા પણ ઘરમાં ફસાઈ ગઈ હતી, શું વધુ માહિતી? સુરત શહેરની વાત કરીએ તો મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે જર્જરિત જે મકાન છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલો મુક્તિનગરમાં, તેનો જે છજ્જાનો જે ભાગ છે તે તૂટી પડ્યો હતો, જેને કારણે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। બીજી તરફ આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જે રીતે આ છજ્જાનો ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે જે 32 વર્ષીય જે મહિલા છે તે અંદર ફસાઈ ગઈ હતી। ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આ 32 વર્ષીય જે મહિલા છે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે। હાલમાં સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મહાનગરપાલિકા દ્વારા 232 થી વધુ જે જર્જરિત મકાનો છે તેમને નોટિસ આપવામાં આવી હતી કે તેઓ ઉતારી દે, પરંતુ હજી સુધી જે જર્જરિત મકાન છે તે ઉતારવામાં નથી આવ્યા। જી આભાર ચેતન, માહિતી આપવા બદલ। તો પાંડેસરામાં આ ઘટના બની હતી। મુક્તિનગર વિસ્તારમાં ઘટના બની અને તેમાં ગઈકાલથી જે રીતે સતત સુરતમાં વરસાદ પડી રહ્યો છે, જે પણ મકાનો પડી શકે એવા હોય તેને ઉતારી લેવાની કામગીરી પહેલા જ થવી જોઈએ, પરંતુ ન થઈ।